હેલો, ગુડ મોર્નિંગ. આજનો એકચ્યુઅલી દિવસ સરસ ગયો છે. સાંજ છે, વેધર નાઇસ છે અને આજે થોડું બિઝી છે. આઈ જસ્ટ ડ્રોપ માય સન અને જો હવે શોપિંગ એવું કરવાનું છે, તો શોપિંગ કરીશું, પેકિંગ કરીશું અને ધેટ્સ ઇટ એકચ્યુઅલી. સો કીપ ફોલોઈંગ, અને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો, કારણ કે ઇટ્સ ફ્રી. અને અમે સ્કોટલેન્ડની ટ્રીપ માટે રેડી છીએ, તો એક્સાઇટિંગ વિડીયો આવવાના જ છે, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. એકચ્યુઅલી સ્કોટલેન્ડ જવાનો મને ચાન્સ જ નથી મળ્યો. 15 વર્ષથી યુકેમાં રહીએ છીએ પણ સ્કોટલેન્ડ ગયા નથી, તો આ એક્સાઇટિંગ ઓપોર્ચ્યુનિટી છે કે હોલિડે છે એકચ્યુઅલી, જ્યાં અમે સ્કોટલેન્ડ જઈશું. તો રોજે તમને પણ સ્કોટલેન્ડ બતાવીશું, તમે જ્યાં પણ હોય. અને મને કમેન્ટમાં લખજો જરૂર કે તમે ક્યાંથી મારા બ્લોગ જોવો છો, તો મને થોડું મજા આવે જાણવાની કે ક્યાંથી લોકો મને જોવે છે. તો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, બરાબર ને? અને સ્કોટલેન્ડ પણ હું તમને બતાવીશ, તો જોઈ લઈએ સ્કોટલેન્ડ, બરાબર ને? હવે આજે છે ને વેધર એકચ્યુઅલી સરસ છે, તો મારે ગાર્ડન પણ થોડો ક્લીન કરવાનો હતો. ગાર્ડનમાં ટાઇલ્સ છે ને થોડી ગંદી થઈ ગઈ હતી, બીકોઝ વેધરના કારણે કાયમ વરસાદ હોય તો થોડી ગંદી થઈ ગઈ છે. તો આજે એ પણ પ્લાન છે, તો જોઈએ હવે કેટલા કામ પતે છે આજના, અને ક્લીન થઈ શકે છે કે નહીં. શોપિંગ કરવાની છે, તો બધું જ એક સાથે છે, અને પેકિંગ પણ બાકી જ છે. એકચ્યુઅલી પેકિંગ કર્યું નથી કાંઈ પણ, કાલનો દિવસ જ છે મારી પાસે, અને મારા વાળને પણ કલર કરવાના બાકી જ છે હજી. તો ઘણા બધા કામ છે, તો લેટ્સ ડુ ઇટ. હેલો, જો હું શોપિંગ કરવા આવી ગઈ છું. ઓકે, આજે થોડું શોપિંગ કરવાનું હતું, પ્રિપરેશન કરવાની હતી સ્કોટલેન્ડ જવા માટેની, તો એનું થોડું શોપિંગ કરવાનું હતું. તો હું આવી ગઈ છું શોપિંગમાં. થોડી વસ્તુ રિટર્ન કરવાની હતી. આ મારું એકચ્યુઅલી વોટફોર્ડ હાઈ સ્ટ્રીટ છે, હું તમને બતાવી દઉં. વોટફોર્ડ સ્ટેશન છે અહીંયા, વોટફોર્ડ હાઈ સ્ટ્રીટ. એકચ્યુઅલી વેધર સરસ છે આજે. એકચ્યુઅલી આજે અમારું શોપિંગમાં આઈ થિંક બધું એક્સપ્લોર નહીં કરી શકું આજે, થોડી ઉતાવળમાં છું એટલે, પણ બાકી હું બતાવીશ તમને ખબર, સ્પેશિયલી આવીશ ત્યારે. મારી ફેવરિટ જગ્યાએ જવાની છે. મારી ફેવરિટ જગ્યા એક જ છે, બધાને ખબર હોય તો કહેજો. જોઈને અમારી છે ફેવરિટ જગ્યા. નાઇસ છે, હા, નવી ફેશન. હેલો, હવે જો કિચનમાં કુકિંગ ટાઈમ છે. ચા કંઈક બનાવે છે, એ તમારે શેર કરશે. ઓકે, કે શું બનાવવાની છે, જશે કે આ જોઈને કે શું બનાવવાનું છે. ભરેલા રીંગણનું શાક, એની માટે બધી વસ્તુ તૈયાર જ છે. ઓય, રસોઈ બનાવડાવી તો રસોઈ બનાવવા એ આ જો અમારે રીવા ભેગી જ હોય. કા શું ખાવું છે? રીંગણ ભરાઈ ગયા છે, અને હવે જો વઘાર કરવાનું છે. ટામેટા, ઓનિયન, ગાર્લિક, ચીલીની જે ગ્રેવી બનાવી હતી છે.
જો બધું મિક્સ કરી દીધું છે, થોડું પાણી નાખીને કુકર બંધ કરવાનું છે હવે તો. ચલો શાક થાય ત્યાં સુધીમાં રોટલી બનાવી દઈએ, પછી નવરા કા પેકિંગ કરવાનું છે હજી. શાક રેડી છે, રોટલી થઈ ગઈ છે. ચલો હવે જમવા બેસી જઈએ. અને તમે કમેન્ટ કરજો કઈ રીતે રીંગણ ભરેલાનું શાક બનાવો છો. હા, આજ બધાને મોઢા બગડેલા જ જો કા બધાને મોઢા બગડેલા જ આજ તો. એ જો અમારા ફ્લેપ જેકમાં થોડો ગરબડ થઈ ગયા છે કા ચાર, થોડા વધારે ક્રન્ચી થઈ ગયા છે, એટલા માટે હવે કમલેશ ટ્રાય કરીશ ઓટ્સ બનાવવાની. ફ્લેપજેક બનાવો છો કે ઓટ બાર બનાવો? તમે શું બનાવો છો? રોયલ ફ્લેપજેક. રોયલ ફ્લેપજેક એને કેવું હોય વળી? એ તમે આમાં નટ્સ નાખવાનું ભૂલી ગયા હતા, હા રેઝિન નાખવાનું ભૂલી ગયા હતા. હા આમાં નટ્સ ને રેઝિન આવે. હા લે આમાં જો બધું નાખ્યું અમને. હો, આનો ટેસ્ટ વધારે સારો આવશે એવું લાગે છે ને? નજર નહીં લગાડતા, નજર લગાડવી જ પડે ને. જો આ બીજું ફ્લેપજેક જે બનાવ્યું હતું પાછળથી એ સરસ બન્યું છે. બાકી જો દિવસ સરસ છે આજે, સની અને સન હોય એટલે તો બધા હેપી જ હોય અહીંયા. તો આ